મારું નામ શેખર બક્ષી છે અને બાય પ્રોફેશન હું ટીચર છું. સેમ્પલ હાઉસ હું જોવા આવ્યો હતો. બહુ સરસ જોઈને આનંદ આવ્યો અને એક પગ મૂકીને જે ફિલિંગ આવી જોઈએ કે ના, રહેવા માટે જો આવવું હોય અને વાતાવરણ જે મળવું જોઈએ એ જોઈ અને ફિલિંગ જે સરસ આવી અને લેવાનું મન થયું અને એ માટે ખૂબ જ ગમ્યું કે નહીં, ફ્યુચરમાં રહેવું હોય અને રિટાયરમેન્ટ લાઈફ જીવવી હોય તો આ જગ્યા પ્રોપર છે. રામેશ્વર પ્રોપર્ટીમાં ડેવલપરમાં બુક કરવાનું કારણ એ જ કે એમ લાગ્યું કે ફ્યુચરમાં ઘણું બધું અહીંયા ડેવલપમેન્ટ થઈ શકશે, તો એ પ્રોસ્પેક્ટિવથી અમે અહીંયા રહેવાનું વિચાર્યું. ડેવલપમેન્ટમાં જો વાત કરીએ તો હું અહીંયા 2021માં પણ આવ્યો હતો. 2020-21માં અહીંયા મેં આવ્યો હતો ત્યારે પણ અહીંયા બંગલાની સ્કીમને મેં સાંભળ્યું હતું, ત્યારે મેં જોયું હતું. અને પછી આ વર્ષે 2024માં 3-4 વર્ષની દરમિયાન જે તફાવત મતલબ ડિફરન્સ જોયો, ડેવલપમેન્ટ જોયું, તો ઘણું ગમ્યું કે નહીં, બહુ ફાસ્ટ ડેવલપ થઈ ગયું છે. પહેલી વાર પણ હું આવ્યો હતો ત્યારે રામેશ્વર ડેવલપમેન્ટમાં જે પ્રમાણે એ લોકોએ પર્સનલી અમને અટેન્ડ કર્યા, પર્સનલી જે બતાવીને સમજાયું કે લઈ લેવું પ્રેશર નહીં, પણ આવો જુઓ અને કઈ રીતનું ફ્યુચરમાં અહીંયા ડેવલપમેન્ટ થવાનું છે એ વિશે પણ અમને ગાઈડ કર્યું. હું મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું છું. હું પણ અહીંયા પ્રોપર્ટી કંઈ બીજી જ ફાઇનલ કરવાયો હતો, આ પ્રોજેક્ટમાં નહીં પણ બીજા પ્રોજેક્ટમાં બીજી જગ્યાએ. પણ એક ત્યાં ઊભા રહી અને ત્યાં પર્સનલી ફરી અને જે ફીલ આવી જોઈએ કે નહીં, રહેવું હોય તો આ વાતાવરણમાં આ જગ્યામાં જ રહેવું છે, એ મને ત્યાં નથી આવી. હું એકચ્યુઅલી પ્રોપર્ટી બીજી ફાઇનલ કરવાયો હતો, પણ ફ્રેન્ડ સર્કલમાં કે એડમાં મેં આ પ્રોપર્ટી વિશે પણ જાણ્યું અને અહીંયા અમે જોવા આવ્યા. ફાઇનલ કરવા નહોતા આવ્યા, ખાલી એક રિવ્યૂ જ લેવા આવ્યા હતા. જાણવા આવ્યા હતા કે હું પહેલાં આવ્યો ત્યારે કંઈક સિનેરિયો અલગ હતો અને પછી આ વર્ષે પછી પાછો આવ્યો, અહીંયા પણ પ્રોપર્ટી જોઈ અને જે પ્રોપર્ટીની જે સરાઉન્ડિંગમાં પગ મૂક્યો, એક ફર્યા અને જે ફિલિંગ આવી કે ના, પ્રોપર્ટી અને લેવી હોય તો આવા જ વાતાવરણમાં આવી જ જગ્યાએ લેવી જોઈએ કે જ્યાં ફ્યુચર ડેવલપમેન્ટ ઘણું સારું થઈ રહ્યું છે.